હા, ગામડાના બાપા સરકારી ઓફિસમાં ગયા, એમાં સાહેબ આરે માથાકૂટ થઈ. સાહેબ કે તમને ખબર ન પડે સરકારી ખાતું એટલે શું? બાપા કે અમને બધી ખબર પડે. તો કે ખાતું એટલે શું? બાપા કે ખાતું 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 ખાતું. સરપંચની ચૂંટણી આવતી હતી ને એ વખતે એક જણો ઘેરે ઘેરે નીકળો. એ કે બધાય મને મત આપો, મને જીતાડી દો. હા, હું ગામના સરસ સારા કામ કરીશ અને પહેલાં તો આ નિશાળ જે જૂની છે ને ખળપડી ગઈ છે એ નવી બાંધી દઈશ. ગામના હવે ખોબે ને ધોબે મત આપ્યા, જીતી ગયો. પછી મૂંઝાણો, હા કે આનું શું કરવું એમ. પછી ગામના એ કહે ને ભાઈ, એ કે તમે વચન આપ્યું તું નિશાળ બાંધો, તો નિશાળે જઈને કે આમ જુઓ, અહીંયા હું ભણ્યો છું, તમે ભણ્યા છો, આપણા બધાના પૂર્વજો ભણ્યા છે, જૂની યાદી છે. કદાચ નિશાળ આપણે પાળી નવી બનાવીને તોય આ પથ્થર ઈના ઈ રાખવા, કારણ કે જૂની યાદી છે. આ લાકડા ઈના ઈ રાખવા, નળિયા ઈના ઈ રાખવા. અને એક કામ કરો, અત્યારે તમે આપણે નિશાળ પાડશું તો એ કે વિદ્યાર્થીને ભણતર બગડશે, માટે હાલે ત્યાં સુધી આની આ હલાવો, પછી બાંધી દેવું. એમ કરીને 5 વર્ષ કાઢી નાખ્યા. એક ભાઈને તો આ ઉનાળાનો તડકો અને 2 મહેમાન આવ્યા, તે કૂતો તો માંડવા નીચે ફળિયામાં. આ ગામડામાં તો નળિયાવાળા મકાન હોય ને, ત્યાં થાંભલા આગળ ખોડીને વાંહડા રાખીને માંડવો બનાવ્યો. માંડવા નીચે પાંગેજ વિનાના ખાટલામાં કૂતેલો, ઝોલું આવી ગયેલું. મહેમાન આવ્યા, રામ રામ. કે રામ રામ. ઓહો, અત્યારે કઈ બસમાં? કે જામનગર વાળી. કે લે, ઈ ગધેડીની આજ ટાઈમે આવી ગઈ. આવો આવો. એ કે આ છોકરો ગધેડીનો ક્યાં ગયો? એ કે ઓલા કે ભાઈ તમારા ઘરવાળા કે ઈ ગધેડીની ક્યાં કથા સાંભળવા બે છે. હા, એ કે ગધેડીની ઉનાળામાં ઘેરે હોય જ નહીં. કોકને નહીં એ કે પિતૃ કાર્ય હોય ત્યાં પાણી પાતી હોય, મને નથી પાતી. ત્યાં છોકરો આવ્યો, એ કે ગધેડી ના ક્યાં ગયો તો? ભાષા દેવી બોલો. દાદા એ કે ગધેડીના મહેમાન આવ્યા છે, દૂધનું કાંઈક કરતો આવે. લોટો લઈને છોકરો દૂધ લેવા ગયો ને, પાછો ઘેરે આવીને કે દૂધ ક્યાંય નથી. તો કે લે, ગધેડીનું દૂધે ન જડ્યું ને ત્યારે ચાપા. મહેમાને પાટું મારી લીધું, હવે ગધેડી ના તું પીજે. મહેમાન વયું ગયું બોલો. દરવાજો બંધ, એવું આખું કમળ બંધ કરેલું, 12 હક લઈને 2 જણા હાલે જતા ધોમ તડકામાં, તાળું મારેલું. કોઈએ કીધું કે આ ક્યાં લઈ જાવ છો? તો કે ચાવી ખોવાઈ ગઈ છે ને તે ખોલાવવા જાય છે. માગવા વાળા દુકાને આવે, એમાં એક ભિખારી દરરોજ આવે. તેમાં એક શેઠની દુકાને જાય અને એટલો બધો દાંત કાઢે. બાજુની દુકાનવાળો હતો ને, એને એમ થયું કે આ શેઠ એને કેટલાક રૂપિયા દેતા છે, આટલો ખડખડાટ દાંત કાઢે. આવડો આ 10 દેતો, એના બદલે 50 પૈસા આપ્યા. તો ભિખારી દાંત નો કાઢ્યા. બીજે દિવસે ભિખારી આવ્યો, રૂપિયો આપ્યો, દાંત નો કાઢ્યા. 3 મહિના એવું આવેલું, છેલ્લે તો 100ની નોટ પકડાવી, તોય ભિખારીએ દાંત નો કાઢ્યા. પછી ભિખારીને બોલાવ્યો, એલા કે હું 10 આપતો દરરોજ, ત્યાંથી આજ 100 રૂપિયા સુધી પુગાડ્યું, તોય ત્યાં દાંત નો કાઢ્યા. કે આગલી દુકાને તું ખળખળાટ દાંત કાઢે છે, કેટલા રૂપિયા આપે છે? ભિખારી કે એ ક્યાં કોઈ દી કાંઈ આપે છે? તો કે ત્યાં તો દાંત કાઢીને બઠો પડી જાય. એ કે હું આમ હાથ કરું ને તો શેઠ કે હથેળીમાં ગલગલિયા કરે. પણ નથી દેતા શું કામ જાશે? એ કે મને એમ થાય એકયું પેચેટ થઈ જાય ને ભલે આમ. હા, એક જણો દેખી પોલીસ સ્ટેશનમાં ગયો. એ કે મારી ઘરવાળી જે હાથમાં આવે એના છૂટા ઘા કરે છે. તો સાહેબ કે કેટલો ટાઈમ થયો? એ કે આ 1.5 વર્ષ થયું. સાહેબ કે તો તારે પેલા કેમ તે ફરિયાદ ન લખાવી? એ કે પેલા નિશાન ચૂકી જતી હતી. ના, હવે તો ઈટી દે બોલો. હા, એક ભાઈએ ગાડી સ્મશાન પાસે પાર્ક કરી હતી, તોય ચોરાઈ ગઈ બોલો.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી કે ગાડી ચોરાઈ ગઈ. ક્યાંથી? સ્મશાન પાસેથી. ચોર પકડાઈ ગયો. સાહેબે માર્યો બહુ કે સ્મશાન પાસેથી ગાડી કેમ લઈ ગયો? એ કે મને એમ થયું ગાડીવાળો ગુજરી ગયો છે. હા, કે આયલું જાય પણ કે આયલું નહીં.